નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆત રાઉન્ડ ધ ટેબલમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ અને મારી સાથે જોડાયા છે મારા સહયોગી વૈભવી પરમાર. આમ તો રાઉન્ડ ધ ટેબલમાં અલગ અલગ વિશેષ વ્યક્તિત્વ સાથે આપણે મુલાકાત કરીએ છીએ, તેમની જર્નીને જાણીએ છીએ, તેમના અનુભવોને જાણીએ છીએ, સાથે સાથે તમારા પણ કેટલાક સવાલો એમને પૂછીએ છીએ અને એમાંથી આપણને જવાબ પણ મેળવતા હોઈએ છીએ. આજે રાઉન્ડ ધ ટેબલમાં વાત કરવી છે રાજ્યના આરોગ્ય ક્ષેત્રને લઈને. રાજ્યના આરોગ્ય ક્ષેત્રમાં કેવા કામ થઈ રહ્યા છે, કેવું ડેવલપમેન્ટ છે, સામે પડકારો પણ કેટલા છે, આ બધા જ સવાલોના જવાબ આજે રાઉન્ડ ધ ટેબલમાં મેળવવાના છે. હવે આ જવાબ વ્યવસ્થિત રીતે કોણ આપી શકે? તો સરકાર તરફથી જો જવાબ મળે તો એ વ્યવસ્થિત જવાબ મળે, અને એટલા જ માટે આપણી સાથે રાઉન્ડ ધ ટેબલમાં આજે જોડાયા છે રાજ્ય કક્ષાના મંત્રી, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા. પ્રફુલભાઈ, રાઉન્ડ ધ ટેબલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. પ્રફુલભાઈ, 2012થી વિધાનસભાની ચૂંટણીમાં તમે જીત્યા. 2012માં પછી તો સતત જીતતા આવ્યા છો, લોકોનો પ્રેમ પણ તમને એટલો જ મળ્યો છે. હવે ભાજપના યુવા મોરચાથી લઈને મંત્રી સુધીની સફર તમારી કેવી છે? આમ તો પહેલા બીજેપીનું કામ કરવું, માનો કે હું 95 થી ભારતીય જનતા પાર્ટી સાથે હું જોડાયેલો છું ને કામ કરું છું. મારા મેરેજ પણ નહોતા થયા. ત્યારે રાત્રે જોબ કરતા આખો દિવસ ડાયમંડની કંપનીમાં, અને રાત્રે ચૂંટણી આવે ત્યારે સ્લીપ, ત્યારે આ પ્રિન્ટિંગ ના હતું, એક વોર્ડની, ત્યારે જૂનો 22 નંબર ને 3 કોર્પોરેટર, એક આખા વોર્ડની સ્લીપ લખવાની જવાબદારી મને સોંપવામાં આવી. ત્યારે હું યુવા ભાજપનો વોર્ડનો મહામંત્રી, અને આ બાબતની અંદર સંઘ સાથે પહેલા સંકળાયા, વિશ્વ હિન્દુ પરિષદમાં કામ કરેલું. એટલે એક પ્રેમ, અને આ શાસન આવે તો આપણે સારું થાય, પંડિત દીનદયાળ ઉપાધ્યાયની એ વિચારધારા લોકો સુધી પહોંચે, અને પરિવર્તન જરૂરી હતું, કારણ કે વર્ષોથી ચાલી આવેલા શાસનની અંદર ઘણા ત્રુટિ હતી. તો એક સપોર્ટ માટે અમને એવું જોબ કરતા અને રાત્રે બીજેપીનું કામ કરતા, રજાના દિવસોમાં જો ક્યારેક હોય તો સભામાં જવું, રેલીમાં જવું. ને પછી 2000 થી કન્ટિન્યુ સક્રિય રાજનીતિમાં હું આવ્યો. ત્યારે જોબ છોડી દીધું હતું, ને પછી ધીરે ધીરે બધા જ કાર્યક્રમોમાં હાજરી આપી, અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સીએમ બન્યા, આદરણીય કેશુબાપા હતા ત્યારે પણ એમના કાર્યક્રમો રાખી, અમારા વિસ્તારની અંદર એમનું ભવ્ય સ્વાગત. આ બધા કાર્યક્રમોમાંથી અમે સજ્જ હતા, અને એ પ્રમાણે અમે આગળ ચાલતા હતા. યુવા મોરચામાં પછી મારી પ્રગતિ થઈ, અને શહેરના ઉપાધ્યક્ષ તરીકે મારી જવાબદારી આવી. અને એ અરસામાં મને 2005માં પ્રથમવાર સુરત મહાનગરપાલિકાના કોર્પોરેશનની ચૂંટણીમાં મને ટિકિટ આપવામાં આવી, અને હું બહુમતીથી એ 2005માં કોર્પોરેટર બન્યો. અને ત્યારે મારા આખા નવા વિસ્તારની અંદર કામગીરીની જવાબદારી હતી, સામાજિક કામ કરવા, હોસ્પિટલના, સિવિલ હોસ્પિટલમાં મેં ખૂબ સેવા આપી, રેશનિંગ કાર્ડ કઢાવવા, આ બધી નાની નાની એક ઓફિસ પર અમે ગયા છીએ, કલેક્ટર હોય, કમિશનર હોય, લોકોની સેવા માટે. આ અમને અનુભવ ખૂબ મોટો મળ્યો. 2010માં પાછી મને જ ટિકિટ એ જ વોર્ડની અંદર મળી, જે યોગી ચોક, પુણા, સીમાડા, સરથાણા. અને 2010માં પણ હું પ્રચંડ બહુમતીથી ચૂંટાણો, અને રનિંગ કોર્પોરેટર હતો. અને ત્યાં જ 12માં મને ધારાસભ્યની ટિકિટ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં, એ સીએમ હતા અને હું એક ધારાસભ્ય હતો. મને ગર્વની ક્ષણો છે કે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમમાં કામ કરતો હતો. ખૂબ સરસ. બિલકુલ સર, હવે પ્રશ્ન એ કે અત્યારે પ્રફુલ પાનસેરિયા એ ગુજરાતના આરોગ્ય મંત્રી છે, મહત્વપૂર્ણ જવાબદારી અત્યાર સુધી આપે સંભાળી છે, પણ એ સફરથી લઈને અત્યાર સુધી જયારે આપ પહોંચ્યા છો, તો આપના રોલ મોડેલ કોણ છે? આમ તો ગીતા નાનપણથી અમારા ગામમાં સ્વાધ્યાય કેન્દ્ર ચાલતું, અને એ વિચારોથી અમે ખૂબ પ્રભાવિત. મારા ગામના ઘણા યુવાનો આજે પણ વ્યસની ન હોવાનું કારણ એ સ્વાધ્યાય પ્રવૃત્તિ છે. કર્મ કરે જા અને ફળની આશા ન રાખ,
તો પણ મને તો ઘણું બધું મળ્યું છે. મને મળ્યું એટલું મારી એજમાં બહુ ઓછા લોકોને મળ્યું હોય. તો ઘણીવાર પડકારો એવા હોય કે 12 થી 17 મારી ખૂબ સારી કામગીરી હતી. 17ના આંદોલન પછી મને જયારે ટિકિટ પાર્ટી દ્વારા નહોતી મળી, તો પણ મેં એ જ નિષ્ઠાથી, એ જ ખંતથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું ખૂબ સરસ કામગીરી કરી અને મને ગર્વ હતો. કારણ કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને સપોર્ટ કરવા માટે ને ભાજપને સપોર્ટ કરવા, માત્ર ચૂંટાવવું એ જરૂરી નથી. મેં એ પણ સાબિત કરી દીધું કે હું ધારાસભ્ય ન હો તો પણ હું કામગીરી કરું. આ અરસામાં કોરોના આવ્યો અને કોરોનાની અંદર સુરતની અંદર ખૂબ જ તકલીફ પડતી હતી. ત્યારે મેં મારી ગાડી જાતે ચલાવતો, એને પાછળની ઇનોવાની પાછળની સીટો કાઢીને એમને એમ્બ્યુલન્સ બનાવી નાખી. મેં જાતે સિવિલ હોસ્પિટલની અંદર પેશન્ટને દાખલ કર્યા છે આઈસીયુમાં. આજે પણ એ ડોક્ટરો વગેરે બધા જને ખ્યાલ છે કે અમે સાથે 2 મહિના સુધી સેવા કરી. તો આ એક આપણું કર્તવ્ય છે. આ કોઈ ઉપકાર નથી કરતા, પરંતુ આ એક રાત હોય અને સવારે અંજવાળું તો થવાનું છે એવું હું વિચારતો. મેં કંઈ પણ મુશ્કેલી ભગવાને આપી છે તો એ પછી સુખ આવવાનું છે. તો આ તકને અમે છોડી નહીં. અમે અમારું પરવાહ કર્યા વગર લોકોની દિલથી ઈશ્વરના ચોપડે નોંધાય એ માટે સેવા કરી. અમે કોઈ લોકો માટે કે ત્યારે કોઈ ચૂંટણી નહોતી, હું ધારાસભ્ય ન હતો કે અમારી વાહ થઈ જાય એ પણ નહોતું, કારણ કે લોકો બહાર જ નહોતા, ક્વોરન્ટાઇન હતા. તો આ એક પેલું કઈ કાળ વયો જાય ને કેણ રહી જાય એ ટાઈપનું ઘણા કરતા હોય, પણ મને એ દિવસો હજી યાદ છે. મને આત્મસંતોષ છે કે મેં ત્યારે અનેક લોકોની દુઆઓ લીધી છે, અનેક લોકોએ આશીર્વાદ, કારણ કે ત્યારે એમના સગા સંબંધી વોર્ડની અંદર નહોતા મળવા જતા, ત્યારે હું એના બેડ સુધી મળવા જતો, એને મળતો, એમને આશ્વાસન આપતો, જમવાનું ખાવાની વસ્તુ હોય તો પહોંચાડતો. આ બધું મેં કર્યું છે. તો એ સમયનો ખૂબ ચેલેન્જિંગ એ સમયગાળો હતો કોરોનાનો. એ વખતે તમે સુરતની પરિસ્થિતિ તો ખૂબ વિકટ હતી અને તમે જયારે જમીની સ્તર ઉપર જયારે કામ લોકો વચ્ચે રહીને કામ કર્યું છે, હવે એ અનુભવ અત્યારે આરોગ્ય મંત્રી તરીકે તમે છો ત્યારે કેવી રીતે મૂલવો છો અને એમાં ડેવલપમેન્ટ કેટલું તમે લાવ્યા છો? બિલકુલ, મેં તમને કહ્યું એમ કે અમારા આરોગ્ય વિભાગમાં ખાસ કરીને સિવિલ હોસ્પિટલ, પીએચસી, સીએચસી સેન્ટર, આ બધા સેન્ટરો આવતા હોય. એમાં હું તમને એમ કહું, બહુ બધા જ મારા પરિવાર, જેને હું મારો આરોગ્યનો પરિવાર કહું છું, એ નાના એવા ટેકનિશિયન થી લઈને સર્જન સુધી બધા જ. તો ક્યાંક એવું જોવા મળતું ટંગ મેનેજમેન્ટ, કે તમારું બિહેવિયર દર્દી સાથે કેવું છે. બહુ બધા સેવાભાવી ડોક્ટર છે, બહુ બધી નર્સ બહેનો પણ સારી સેવા કરે, મારા અનુભવ પણ સારા, પણ ક્યાંક એવું જોવા મળે એક જ દર્દી સાથે ખરાબ વર્તન કરે ને તમારા મીડિયામાં આવે વગેરે. તો એની પાછળ જે સારું કામ કરનારી બહેનો, સારું કામ કરનારા ડોક્ટરો, એની સામે જોવાનો દ્રષ્ટિકોણ લોકોનો એ જ હોય. કોઈ સિવિલ તો આજે એવું નથી. મને મારા આરોગ્ય વિભાગના દરેક કર્મચારી ઉપર ગર્વ છે કે ટંગ મેનેજમેન્ટ પણ સુધરી રહ્યું છે, સુધારી રહ્યા છે. દર્દી ગરીબ હોય છે, કદાચ એનું, મેં બહુ સરસ વાત કરી હતી હમણાં કે ગરીબ માણસ છે, તમે એને કદાચ ખીજવાશો, ગમે એવું બોલશો, સહન કરી લેશે, પણ ઈશ્વરને આ નહીં ગમે. માટે એ નાનો માણસ છે તો એમને પ્રેમથી બોલાવશો તોય પણ એને 50% દર્દ સારું થઈ જાય. તો એક ખાસ મેં જોયું મારા અનુભવ માટે કે અનુભવથી કે ટંગ મેનેજમેન્ટ એ ઘણા લોકોનું ખરાબ હોય છે. તો એ સુધારવા માટે અમે પ્રયાસ કરી રહ્યા અને ચોક્કસ પ્રકારે સુધરી રહ્યું છે. તો હવે આમાં એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે અત્યારે જે સરકારી હોસ્પિટલની આપણે વાત કરી રહ્યા છીએ, હવે લોકો માની રહ્યા છે કે ભાઈ જો સરકારી હોસ્પિટલ છે, જો મોત નજીક હોય ને તો સરકારી હોસ્પિટલનું પગથિયું એ ચડાય. આ વિશે શું કહો છો? આ વાત તદ્દન છૂટી છે. તમને હું એ વાત કરું છું, સિવિલ તમે જોવો, દરેક પીએચસી, સીએચસી સેન્ટર, ત્યાં સારામાં સારા ઓપરેશન થાય છે, પણ તો ત્યાં બધા ડેથ થઈ જાય છે એવું સમજો છો તમે? બીજી વાત, આખા દુનિયાની અંદર સૌથી વધુ કિડનીના ઓપરેશન આપણી કિડની હોસ્પિટલમાં થાય છે.
હાર્ટ બાયપાસ સર્જરી ને સ્પ્રિંગ બેસાડવી વગેરે કાર્ડિયાક હોસ્પિટલમાં થઈ રહ્યા છે. સૌથી મોટી આપણી સિવિલ હોસ્પિટલ અમદાવાદ છે, ત્યાં તમામ પ્રકારના ઓપરેશનો થઈ રહ્યા છે. આ રીતે દરેક સિવિલ હોસ્પિટલમાં ગંભીરથી ગંભીર બીમારીના જટિલ ઓપરેશનો સિવિલ હોસ્પિટલમાં થાય છે ને થઈ રહ્યા. આજે ચોખ્ખાઈ ઉપર પણ અમે ખૂબ ફોકસ કર્યો છે. દરેક સિવિલ હોસ્પિટલ ચોખ્ખી થઈ રહી છે, એકદમ ક્લીન, અને આ દર્દીને એક સારું વાતાવરણ પ્રાપ્ત થાય એમ. એટલે આ વાત એકદમ છૂટી છે. સૌથી વધુ કોરોના સમયે આ સિવિલ હોસ્પિટલ અને સરકારી તંત્રએ જ મદદ કર્યું, મદદ તો નહીં પણ સારવાર કરી હતી. તો આ સિવિલ હોસ્પિટલ થકી કોરોનામાં લગભગ બધા પેશન્ટને દુનિયાની સારામાં સારી બેસ્ટ કહેવાતી હોસ્પિટલો, જ્યાં માત્ર ને માત્ર દાખલ કરવા કે દુનિયામાં પેરાસિટામોલ કરી આપીને ઘરે ક્વોરન્ટાઇન કરતા, જ્યારે આપણે બધા પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કરતા હતા. તમે ક્યારેક કેનેડા વગેરે દેશો માટે વિદ્યાર્થી ભણતા હોય તો એને પૂછજો. હું કહીશ તો એમ લાગશે કે ભાઈ હું આરોગ્ય મંત્રી છું, મારું જ વખાણ કર. પણ ત્યાં એક નાનું એવું વાગ્યું હોય ને આ પ્રોબ્લેમ થયો હોય, ત્યાં એમઆરઆઈ કરાવો તો 1 મહિનો વેઇટિંગ છે. તમે પૂછજો, પછી તમે ત્યાં તો તમને કેટલી પીડા, ટાંકા લેવાના હોય તો તમારે 3. એવું તો આપણી 108 એમ્બ્યુલન્સની અંદર ડોક્ટર ટાંકા લઈને એનું બ્લડ બંધ કરી દે છે. આ દુનિયાની મેડિકલની સામે ભારતનું અને એમાં ગુજરાતનું મેડિકલ તંત્ર આટલું છે. પણ ઘણી વાર હોય ને આપણું હોય એટલે આપણે પેલું લાગે. પણ એક વાત સાચી છે કે ત્યાં ખૂબ ઘસારો હોય છે, એટલે લાઈનમાં ઉભું રહેવું પડે, પેશન્ટ વધુ, કારણ કે વિના મૂલ્યે બધું છે. બીજું કે સાવ ગામડાથી કે ગરીબ વસ્તીમાંથી આવતા દર્દીઓ હશે, કદાચ ગંદકી રહેતી હોય, કોઈ એમને પેલું હોય તો જ્યાં ત્યાં કચરું નાખતા હશે, એનું આપણે સાફ સફાઈથી કરવા મળે. પણ આ બધી જ જાગૃતતાથી આપણે ચોક્કસ પ્રકારે એનું બેસ્ટ પરિણામ લાવીશું. ઓકે, આપે જે વાત કરી કોવિડનો સમયગાળો, પણ નોર્મલી સામાન્ય રીતે આપણે એવું જોતા હોય છે કે કોઈ ગરીબ ઘરનું વ્યક્તિ હશે, એ સરકારી હોસ્પિટલમાં જશે, સારવાર લેશે, પણ કોઈ પૈસાદાર વ્યક્તિ એ હોસ્પિટલના પગથિયા નથી ચડતું, તો શું એના માટે સરકારી હોસ્પિટલ જવાબદાર છે? એ વાત પણ મેં તમને કહ્યું કે એ સંપૂર્ણપણે જૂઠી છે. મેં તમને કહ્યું કિડનીના કેટલા ઓપરેશન, 400 ઉપરના નવી કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ રહી છે આપણા જ કિડની હોસ્પિટલ. એની સામે એટલા જ કાર્ડિયાકના દર્દીઓ આવે, એટલા જ કેન્સરના. તમે જાઓ એટલે કેમોથેરાપીથી લઈને એટલી બધી લાઈન. તો સારા લોકો પણ ત્યાં આવી રહ્યા છે. વાત રહી બીજી કે આયુષ્માન ભારત કાર્ડ અને મા અમૃતમ કાર્ડ, આ બંનેનું 10 લાખ સુધીનો ગરીબમાં ગરીબ માણસ કોઈ પણ એની પસંદગીની હોસ્પિટલ. તો આજે તમને મને કહેતા ગર્વ થાય કે હજારો લોકો સારા ઘરના જે 4 વ્હીલ ગાડી રાખતા હોય એવો સારી હોસ્પિટલમાં જઈ અને ત્યાં કાર્ડ બતાવે, બિલ કેટલું છે કે 4 લાખનું, કાર્ડ બતાવો, ઘરે વહી આવો. તો આનો મિનિંગ એવો નથી કે, કારણ કે એ સરકારી હોસ્પિટલ ઉપરનો જે બર્ડન હતો, જે ભારણ હતો, એ બધું જ ડાયવર્ટ થયું છે. એટલા માટે સરકારે બધી જ પ્રકારની વ્યવસ્થા કરી છે કે એક પણ માણસ દવાના વગર મૃત્યુ ન પામવો જોઈએ. તો આ દુનિયાની સૌથી મોટી નરેન્દ્રભાઈ આપેલી યોજનાઓ છે, અને એનો 3000 કરોડ ઉપરનો ખર્ચ રાજ્ય સરકાર માત્ર ને માત્ર આયુષ્માન મા અમૃતમ કાર્ડનો કરે છે, સામે એટલો કેન્દ્ર સરકાર કરી રહી. તો આ હેલ્થ બાબતની છે. જેટલા કાન અને સાંભળી ન શકતા અને બોલી ન શકતા એવા કોન્ક્લિયર ઇમ્પ્લાન્ટ્સ પણ સરકારી હોસ્પિટલની અંદર થાય. નાના, હમણાં જ સીએમ સાહેબનો કાર્યક્રમ હતો કે એમાં બાળક બોલી પણ નહોતું શકતું, સાંભળ, એનો 10 લાખનો ખર્ચ થાય. આપણી સિવિલ હોસ્પિટલમાં થાય. એ સારા ઘરનો હોય કે ઝૂંપડામાં રહેતો, તમામને મફતની અંદર આ ઓપરેશન થઈ રહ્યા. અને આનો ખર્ચ 250 કરોડ રૂપિયા ટોટલ આ માત્ર કોન્ક્લિયર ઇમ્પ્લાન્ટ કરવાનો ખર્ચ થયો છે રાજ્ય સરકારને. ઓકે, હવે પ્રફુલભાઈ, આ આયુષ્યમાન કાર્ડની આપે વાત કરી, પીએમજે યોજના, બરાબર, કે એનો હેતુ કેટલો શુદ્ધ હેતુ છે, કેટલો ઉમદા હેતુ છે કે લોકોને સારવાર મળે
અને આરોગ્યવાન બને એના માટેનો આ પ્રયત્ન થઈ રહ્યો છે. હવે કેટલાક આપણા સમાજમાં એવા તત્વો પણ છે કે જેને અભડાવવાનો એ પ્રયત્ન કરી રહ્યા છે. એવા તત્વોને રોકવા માટે રાજ્ય સરકારની કેવી તૈયારીઓ છે? જે ચોક્કસ એ વાત તમારા પર ધ્યાને આવે છે. કેટલી બધી હોસ્પિટલો જે ટ્રસ્ટ દ્વારા ચાલતી ખૂબ સારી સેવા કરે. મેં લગભગ 10-15 હોસ્પિટલના લિસ્ટ હમણાં જોઈતો હતો, તો ઘણી હોસ્પિટલની અંદર એકાઉન્ટ બારી જ નથી, કાઉન્ટર કેશ કાઉન્ટરની બારી જ નહીં, વિના મૂલ્યે ચાલે. તો આવા લોકો પણ મા અમૃતમ ને આયુષ્માન કાર્ડ એના માટે જીવાદોરી છે. પણ અમારે વર્ષ દરમિયાન દુઃખ સાથે કહેવું પડે કે 5 થી 10 હોસ્પિટલ સસ્પેન્ડ કરવી પડે, 2-5 ડોક્ટરો સસ્પેન્ડ કરવા પડે, એટલા માટે કે દર્દી સાથે ખિલવાડ કરે છે. એમને જરૂરિયાત ન હોય ને ઓપરેશન કરીને માત્ર પૈસા માટે. આ માનવતાનું આનાથી મોટું કોઈ અપમાન હોઈ જ ન શકે. પૈસા માટે તમે કોઈના ઓપરેશન કરો છો? પૈસા માટે તમે એક વ્યક્તિના દિલ સાથેના ચેડા કરો છો જેને જરૂર નથી. આવી ઘટનાઓ થાય ત્યારે ચોક્કસ પ્રકારે દિલને ઠેસ વાગે કે આટલું બધું ભણ્યા પછી માણસ આવું કરે. અને એ કેટલા આંગળીને વેઢે ગણી શકાય એટલા બહુ સારા ડોક્ટરો છે. બધા ડોક્ટરો એવા છે જ નહીં, બધા સારા. પણ આવા લોકો જયારે આવું કરતા હોય ત્યારે ડોક્ટર લોકો સામે આંગળી ને અમારા સામે આંગળી ચીંધતા, કારણ કે હું એ વિભાગનો જવાબદાર વ્યક્તિ છું. એટલે ડોક્ટર સામે આંગળી ચીંધાય એટલે મારા સામે આંગળી ચીંધાય એમ હું સ્વીકારું છું. પણ બહુ બધા સારા ડોક્ટર, બહુ બધી સારી હોસ્પિટલો છે જે નિયમ અને સિદ્ધાંત પ્રમાણે કામગીરી કરી રહી. પણ વર્ષમાં તમે જોવો છો અમારે સસ્પેન્ડ કરવી પડે છે. આવું જે માનવીયતા વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યા છે, ચોક્કસની વાત છે. રાઉન્ડ ધ ટેબલમાં સમય થયો છે બ્રેકનો. લઈએ એક બ્રેક. વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીએ. સર, હેલ્થ મોડેલની વાત કરી તો ગુજરાતના શહેરોમાં એ પરિસ્થિતિ સારી છે, પરંતુ જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં જઈશું તો ત્યાં પરિસ્થિતિ એ જોવા મળશે કે ઘણી વખત સ્ટાફનો અભાવ હોય કે પછી ડોક્ટરનો અભાવ હોય. એના કારણે જે લોકો આવતા હોય એમને તકલીફ પડે. તો એની આખી શું વાત છે, અને જો આવું કંઈક હોય તો એના માટે શું? આજે ટોટલ પીએચસી, સીએચસી સેન્ટર, મેડિકલ કોલેજ, સબ હોસ્પિટલ અને સિવિલ 10,000 જેટલો એનું આખું સેન્ટરો છે. ત્યારે ઘણી વાર એવું બને છે કે ટાઉન પ્લેસ અને ગામડાની અંદર પીએચસી, સીએચસી સેન્ટર, ત્યાં આપણે એપોઇન્ટમેન્ટ કરેલા ડોક્ટર તો 6 મહિના રહે, પછી જતા રહે, પાછા ક્યારેક આ ગેપ પડે. પરંતુ સરાઉન્ડિંગ 15 કે 10 કિલોમીટરની અંદર બીજી પીએચસી સેન્ટર એમને મળી જ રહે છે ને આપણે 108 દ્વારા એમને સારવાર કરીએ. એટલે અત્યારે ગવર્મેન્ટની એવી ચેનલ છે કે 108 જયારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂ કરી ત્યારે 14 એમ્બ્યુલન્સથી આ શરૂ કર્યું. આજે 1400 એમ્બ્યુલન્સ છે. અને ટોટલ આખા વર્ષનું જયારે અમે કેલ્ક્યુલેશન કર્યું, 12 મિનિટે ગાડી કોલ સાથે પહોંચી જાય છે. 12 મિનિટ ને 12 સેકન્ડ એવરેજ અમારે. તો આ એક. અને બીજું કે એમ્બ્યુલન્સની અંદર 108 ની અંદર સાપ કરડ્યો હોય કે એટેક આવ્યો હોય તો એની દવા અમે ઉપલબ્ધ રાખી. ખાસ કરીને ચોમાસાની અંદર અંતરિયાળ ગામડા સુધી આ 108 એમના માટે જીવાદોરી છે. કારણ કે વીસી કરડ્યો હોય, સાપ કરડ્યો હોય તો બધી જ દવાઓ 108માં હોય, હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી એની સારવાર થતી હોય. એટલે આ આપણા અંત્યોદય સુધી, નાનામાં નાના ગામ સુધી લોકોને બચાવવાનો ગવર્મેન્ટના હેલ્થ વિભાગનો મોટો પ્રયાસ છે. હવે પ્રફુલભાઈ, જે ગામડાની વાત થાય છે સીએચસી, પીએચસી સેન્ટરમાં, હવે એક મુદ્દો તો જે છે કે ભાઈ સ્ટાફની અછત, એક બીજો મુદ્દો સાધનોની અછતનો પણ છે. એ થોડાક દિવસો પહેલા એ મુદ્દો આખો આવ્યો હતો. આને લઈને આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે? ઘણી વાર પીએચસી, સીએચસી સેન્ટર બ્લડ ટેસ્ટથી લઈને બધું જ, ક્યારેક મેં તમને કહ્યું ટાઉન પ્લેસની અંદર, ગામડાની અંદર જે આ ગણેલ લોકો એમને શહેર પ્રત્યે ચોક્કસ પ્રકારે એક આશા હોય કે હું અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર આવા મોટા શહેરમાં જાઉં ત્યારે માનો કે એક્સરે વિભાગ છે, ટેકનિશિયન રાખ્યા, 6 મહિના કે 8 મહિના કે વર્ષ થયા પછી રાજીનામું મૂકે. એટલે એ જગ્યા એ રીતે આટલું મોટું તંત્રની અંદર ક્યાંક એવું બનતું હોય છે. પરંતુ ગવર્મેન્ટ પૈસાના આધારે કોઈ
ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદતી નથી અથવા પહોંચાડતી નથી, એવું ક્યારેય નહીં બને. ગવર્મેન્ટના હેલ્થ વિભાગનો આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સ્પષ્ટ સૂચના છે કે હેલ્થ વિભાગમાં ગરીબ માણસો માટે પૈસાનું ક્યારેય જોવાનું નથી, એમને સારવાર પ્રાપ્ત થવી જોઈએ. તો આ બધું જ ધ્યાને રાખીને જ્યાં જ્યાં આવી ઘટ છે, જ્યાં જ્યાં આવા પ્રોબ્લેમ છે, ત્યાં ચોક્કસ અમારું ફોકસ છે. અને હાલની અંદર પીએચસી સેન્ટર હોય કે સીએચસી સેન્ટર હોય, ત્યાં પ્રાથમિક બેઝની બ્લડ ચકાસવું, એમને એક્સરે, આ વગેરેની સેવા તો ઉપલબ્ધ થતી જ હોય છે. ક્યારેક એવું બને ન હોય તો મેં કહ્યું 108 કે વગેરે નજીક ના આવે તો ટેકનોલોજી, આ યુગની અંદર બધા જ રોડ બની ગયા છે, રસ્તા છે, તો આ વસ્તુ આપણે ઉપયોગ લે છે. ક્યારેક અંતરિયાળ ગામોની અંદર જે મીડિયામાં બતાવે છે કે વ્યક્તિ બીમાર હોય ને ખંભે જોડીમાં લઈ જવા પડે એ પરિસ્થિતિ, પણ એ જ્યારે જ્યારે મીડિયામાં આ વાત આવી છે ત્યારે મેં ચોક્કસ પ્રકારે એની તપાસ કરી છે. મીડિયામાં આવતી કોઈ વસ્તુને હું મારું ખરાબ નથી સમજુ, હું પોઝિટિવ લઉં છું, કારણ કે મીડિયા નહીં બતાવે તો કોણ બતાવશે, પણ એમનો ઈરાદો ખરાબ નહીં હોવો જોઈએ. ત્યારે એક ડુંગરાની ટોચ ઉપર કે નજીક એક જ ઝૂંપડી હોય, પછી ત્યાં આજુબાજુ આ રીતના એના રહેઠાણો હોય છે, જેમ કાશ્મીર કે એમાં રહેતા હોય છે કે ઘર ત્યાં હોય તો ત્યાં ચાલતા કે કેડી દ્વારા, તો આવું આપણે તપાસ કરતા હોય છે ત્યારે ચોક્કસ પ્રકારે આ જ એમનો પહેલું હોય છે. તો એમાં પણ આપણે શું કરી શકીએ એનું અમે ચોક્કસ પ્રકારે એનું નિદાન કેમ કરવું એમનું અમે વિચારી રહ્યા છીએ. હવે રાજ્યમાં ભેળસેળિયાઓ ખૂબ બેફામ છે અને અત્યારે તો એના ખાસ્સા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હવે તમે તમારા વિભાગને એક સ્પષ્ટ સૂચના આપો કે આ રીતે કામ થવા જોઈએ, પણ જે વેપારીઓ છે કે જે આવું કરી રહ્યા છે એમનામાં કોઈ ડર નથી. એ તો આ પ્રકારે આવું કરી જ રહ્યા છે, ભેળસેળ કરી રહ્યા છે, લોકોના આરોગ્ય સાથે ખેલવાડ કરી રહ્યા છે, એટલે એમનામાં કેમ ડર નથી? અને બીજું કે ઘણી વખત એવું થાય કે આરોગ્ય વિભાગ સેમ્પલ તો લઈ જાય, પણ એ સેમ્પલના જે રિપોર્ટ છે એટલા દિવસ પછી આવે કે લોકોએ આરોગ્ય લીધું હોય, તો પછી એના માટે શું કરવાની છે? અત્યારે કેન્દ્ર સરકારે આપને 22 વેન આપી છે, એની અંદર નાની એવી લેબોરેટરી ટેસ્ટિંગ છે અને એની ટેકનિકલ સ્ટાફ. અત્યારે ગર્વ સાથે હું તમને કહું છું 25 વેન આખા ગુજરાતમાં રાઉન્ડ ધ ક્લોક ઉનાળામાં બધી જગ્યાએ ફરી રહી છે. નાની નાની પાણીપુરીના ટેસ્ટિંગ, મસાલાના ટેસ્ટિંગ, પનીર, દૂધ. તમે જોજો કે એનાલોગ પનીર છે એ હમણાં જ ખબર પડી, તમે જો, અને મીડિયાના માધ્યમથી આજે લોકો પૂછવા માંડ્યા કે ભાઈ તારા રેસ્ટોરન્ટની અંદર કયું પનીર વાપરે. આ એનાલોગ પનીર એટલે હું તમારા માધ્યમ દ્વારા લોકોને પણ કહું છું, પામોલી તેલની અંદર બહુ જ ગંદી જગ્યા પર બનાવતા હોય છે અને એમાં મિલ્કનો પાવડર નાખી અને એ પનીર તમારા કેટરિંગ વાળા, તમે 1400 રૂપિયાની ડીશ આપો છો એમાં પણ આ જ પનીર કેટરિંગ વાળા વાપરે. ત્યારે હું આજે વિનંતી કરું છું કે સ્ટાન્ડર્ડ ડેરી, અમૂલ છે, સુમૂલ છે, બધી જેટલી સ્ટાન્ડર્ડ સહકારી ક્ષેત્રની તમામ ડેરીઓ આ ડેરીનું પ્રોડક્ટ લેવું જોઈએ. હું એ પણ કહું છું કે પીળા ડબ્બાની અંદર ડુપ્લિકેટ અનેક ઘી બનાવે છે, જે પામોલી તેલની અંદર ઘી અને મિશ્રણ કરી અને વલોવીને શુદ્ધ ઘી તરીકે વેચે. તો બ્રાન્ડેડ વસ્તુ સિવાય સસ્તું ન લેવા હું એક વિનંતી કરું છું. બીજી વાત કે હમણાં ઊંઝાની અંદર, ઊંઝા નામ સાંભળતા જ આપણે પવિત્ર, આપણા માટે એક આસ્થાનું કેન્દ્ર છે અને એક વરિયાળી અને જીરું માટેનું એક બેસ્ટ ડેસ્ટિનેશન બિઝનેસનું છે. તો એક વિશ્વાસનું છે અને ત્યાં બહુ સારા વેપારીઓ, બહુ સ્ટાન્ડર્ડ માણસો ત્યાં વેપાર કરે. પણ આવા 2-5 લોકો જ આખા આવું પકડાય ત્યારે એમને આંગળી ચિંતા હોય. તો ઊંઝા એક બેસ્ટ સારું છે, ત્યાં શુદ્ધ અને સાત્વિક વસ્તુ મળી રહી. પણ અમે હમણાં ત્યાં 5 ફેક્ટરી જોઈ, બીજા તો બધા ભાગે, પણ એક ફેક્ટરીના લાઈવ લઈ લીધું. વરિયાળી અને સડી ગયેલી કે વરિયાળીઓ એને ઇન્ડસ્ટ્રીયલ ગ્રીન કલર ચડાવે, જે ખરેખર ખાવાથી કેન્સર, આમનું સીલ કરી દીધું. બીજી 5 આવા કલર ચડાવતા ફેક્ટરી વાળા બંધ કરીને જતા. તો આ એક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સતત બાજ નજર છે. તમે જોતા હશો હમણાં અમે સતત આના ઉપર ફોકસ કરી રહ્યા છીએ અને રોજે રોજ આ પ્રમાણે અમારા સચિવને એ પણ
કોર્પોરેશનમાં સૂચના આપી છે. તમામ મહાનગરપાલિકાઓ પણ એક એક્શન સાથે કામગીરી કરી રહી છે. આ જે અમારી વેન છે એ ફૂડ પ્રત્યેની જાગૃતતા, ખુલ્લું ન રાખવું વગેરે. તો માત્ર ભેળસેળથી રોગ થાય છે અને ખાય છે એ વાત સાચી છે, પણ સૌથી ડેન્જરસ વસ્તુ મેં જાણી તો જે તેલથી તળે છે વારંવાર અને છેલ્લે એકદમ ઓઇલ જેવું તેલ છે, આ સૌથી ડેન્જર છે. હવે ખાતા હોય કે નાના દુકાન પર જો આવા તળેલી વસ્તુ લેતા હોય તો બંધ થવું જોઈએ, કા એમને કહેવું જોઈએ કે ભાઈ તું સારી વસ્તુ અમને આ પૈસા થોડા વધુ લઈ લે. તો સૌથી વધુ ખરાબ તેલની અંદર તળેલો ખોરાક ખાવું એ ડેન્જર વસ્તુ છે. દૂધની અંદર મિલાવટ કરવી, પાણી નાખી દેવું, દૂધના ફેટ કાઢી લેવા અને એમાં ડાલડા ઘી નાખી પાછું મિશ્રણ કરીને વેચવું, આ બધી જ પ્રવૃત્તિ અમારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એમને કામગીરી કરી રહ્યા છે. બીજી વાત, હવે પકડાય છે તો અમે ચોક્કસ પ્રકારે એના વકીલ સાથે ગવર્મેન્ટના વકીલને કેસનું ફોલોઅપ લેવડે. તમે જોતા હશો કે ઘણા વર્ષો પછી રાજકોટમાં 2 વેપારીને 6 મહિનાની સજા થઈ અને 10 લાખ રૂપિયાનો દંડ. તો હવે જે લોકોએ ભેળસેળ કરી છે એક પણને છૂટવા દેવાના નથી. જેને પકડાણા છે માનસિક રીતે તૈયાર જ થાય, જેલમાં જવાનું જ છે, પાકું છે. અમે અમારી વકીલની ટીમ વગેરે, પેલા ક્યાં કેસ ચાલતો એવું નહીં, પણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ખૂબ આ બાબતમાં એકદમ કડક સૂચના છે કે કોઈ પણ સંજોગો ભેળસેળિયાઓને માફ કરવાના નથી. માટે સજા સુધી તૈયાર, જે પકડાણા છે એ સજા સુધી તૈયાર રહેવું પડશે. પણ લાગે છે કે આવા તત્વો ડરી રહ્યા છે, આવા તત્વો તો બેફામ છે, બે રોકટોક એ લોકો તો ભેળસેળ કરે છે અથવા તો ડુપ્લિકેટ આખી વસ્તુઓ ઉભી કરી દે છે અને બજારમાં છડે ચોક એ વહેંચી પણ દે છે. એક મજબૂત કાયદો લાવવાની જરૂરિયાત છે એવું નથી લાગી રહ્યું? બિલકુલ. પહેલા ઘણા આવા કાયદાઓ હતા અને કેન્દ્ર સરકારે 2006માં સંસદની અંદરથી પસાર કરેલો કાયદો 2011માં આપણે અમલીકરણ કર્યો છે. હજી સમય પ્રમાણે એમને શું કહેવાય એમાં અપગ્રેડેશન કરશે, પરંતુ આ કાયદાની અંદર જ આપણે કડકતાથી કામ કરશું અને લોકોની જાગૃતિ, લોકોનો સહયોગ જોશે, મીડિયાનો સહયોગ જોશે. માત્ર હું એક કે અમારું ડિપાર્ટમેન્ટ બધું જ કરી દે, મીડિયા દ્વારા અમને માહિતી મળે. હવે તો અમને માહિતી મોકલવા મળ્યા છે કે અહીંયા ડુપ્લિકેટ બને છે, અહીંયા કલર ચડાવે. અમે માહિતીને આધારે ત્યાં રેડ કરીએ છીએ અને આવા અનેક લોકો અમને ચોક્કસ પ્રકારે માહિતી આપશે તો અમે એક્શન લઈશું. અને છેલ્લો સવાલ એ કે જ્યારે ગુજરાતમાં આરોગ્યનું એ મોડેલ હોય તેની આપણે વાત કરી, હજુ પણ કેટલાય લોકો એવા ગરીબ લોકો છે કે જેમના મનમાં એક ડર હશે કે જો અમે હોસ્પિટલમાં જઈશું, અમે સરકારી હોસ્પિટલમાં જઈશું તો કદાચ અમને ધક્કે પણ ચડવું પડશે, અથવા તો અમારી એવી સારવાર ન થાય, અથવા તો કદાચ અમારી સાથે સારી રીતે વાત ન કરવામાં આવે. એમને આપના તરફથી શું ખાતરી મળશે કે જો એ લોકો હોસ્પિટલ જશે તો એમની સાથે સારો વ્યવહાર પણ થશે અને સારી સારવાર મળશે? ચોક્કસ પ્રકારે હું તમને કહીશ કે સિવિલ હોસ્પિટલ અને અમારી ગવર્મેન્ટની તમામ હોસ્પિટલમાં તદ્દન મફત સારવાર મળી રહ્યું છે. કાર્ડ હોય એટલે બીજું તો ઘણી વાર જે સ્પેશિયલ કે વીઆઈપી ટ્રીટમેન્ટ જોતી હોય કે પેલું હોય એ કરતા સિમ્પલી સાથે દર્દીને જરૂર પડે કે ભાઈ આનું ઓપરેશન કરવું પડે એમ છે, આને સ્ક્રૂ બેસાડવા, તો ચોક્કસ પ્રકારે સિવિલની અંદર બધી સર્જરી થઈ રહી છે, બધા પ્રકારના ટેસ્ટ થઈ રહ્યા છે. કેન્સર હોય, કિડની હોય કે લીવર, બધા જ પ્રકારની ગંભીર બીમારીઓના આપણે ઓપરેશન કરી રહ્યા છીએ. આ સિવિલની અંદર સ્પાઇન સર્જરી માટે વાંકા વળી ગયેલા બાળકને 18 સ્ક્રૂ સ્પાઇનમાં નાખીને ઓપરેશન કરીને હમણાં આ 6 બાળકોને આપણે ઓપરેશન કરીને ડિસ્ચાર્જ કરીને એમને સીધા ચાલે એવા કરી દીધા. આ ખૂબ જટિલ ઓપરેશન હોય છે. તો ચોક્કસ પ્રકારે સિવિલ અને અમારી ગવર્મેન્ટની હેલ્થ વિભાગની દરેક વસ્તુ, અમારા ગવર્મેન્ટનો સ્ટાફ, એના ઉપર મને ગર્વ છે. આ નામ છે સિવિલ અને ગવર્મેન્ટનું હેલ્થ વિભાગ, એમનું નામ રોશન કરશે એનું મને વિશ્વાસ છે. કારણ કે અમારી નીતિ સ્વચ્છ છે, અમારે ગરીબ લોકો સુધી સેવા કરવી છે અને આમાં ચોક્કસ પ્રકારે બધા સહયોગ આપશે. હવે પ્રફુલભાઈ, એક ખૂબ સંવેદનશીલ તમે માણસ છો, આધ્યાત્મને પણ ખૂબ સારી રીતે સમજો છો. હવે જ્યારે તમે શિક્ષણ વિભાગ સંભાળ્યો શિક્ષણ મંત્રી તરીકે,
ત્યારે એક વાત ખૂબ એ ચર્ચામાં આવી હતી, કારણ કે બાળકો જે માનસિક તાણ અનુભવતા અને આપઘાત કરી લેતા, એના કેસ એ વધતા હતા. ત્યારે એક ઇનિશિયેટિવની વાત કરી હતી, એક પુસ્તક લખવાની પણ તમે વાત કરી હતી. એ દિશામાં શું થઈ રહ્યું છે? અને બીજું એક આરોગ્ય વિભાગ સાથે પણ જોડાયેલો એક પ્રશ્ન છે કે ભાઈ કેન્સરનું પ્રમાણ અત્યારે વધી રહ્યું છે, અને ખાસ તો ઓરલ કેન્સર. એને લઈને પ્રફુલભાઈ શું કરી રહ્યા છે? પહેલા કેન્સર બાબતની વાત કરી દઉં કે ગુજરાતની અંદર 14 થી 15 વર્ષની 5,50,000 દીકરીઓનો અમે આઈડેન્ટિટી કર્યો અને સર્વાઇકલ કેન્સરની રસી આપવા માટે અમે 5 લાખ ઉપર દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી વિનામૂલ્યે આપી દીધી. ને હવે 40-50,000 બાકી છે અને અમે ચોક્કસ આપીશું. આ પહેલો સ્ટેપ છે. જે દીકરી પછી મોટી થશે તો એને સર્વાઇકલ કેન્સર નહીં થાય. બીજી વાત, ભેળસેળ, લાઈફસ્ટાઈલ, બહારનું બધું ખાવું, આ મેં કીધું એ ખુલ્લું ખાવું, આપણ અને હવામાન આપણે પ્રદૂષિત કરેલું છે બધું, એ જ આપણે સામું મળી રહ્યું છે. તો આ બાબતમાં બધાએ સામૂહિક જાગૃતતા કરશું તો ચોક્કસ પ્રકારે એમાં પણ કંટ્રોલ થશે. વાત રહે વિદ્યાર્થીઓ આત્મહત્યા, ટેન્શન, તો એ એક તો વાલી એમની પાસે ખૂબ મોટી અપેક્ષા રાખે છે કે જે બાળક જન્મ હોય ત્યાંથી એનું નિર્માણ હોય, ચોક્કસ દિશા તરફ એ જતું હોય. જેને ચિત્રકામ આવડતું હોય એને ડોક્ટર બનાવવો છે. તો આ વાત વાલીઓની પણ ખોટી હતી. ત્યારે મેં આની ખૂબ જાગૃતતા, ગીતાનો અભ્યાસક્રમ ધોરણ 6 થી 12 માં દાખલ કર્યો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે. તો ત્યારે ટેન્શનમાં આવીને નાના બાળક 7મું ધોરણ, 8મું ધોરણ, 9મું ધોરણ, 10મું ધોરણ, 11મું ધોરણ, આ બધા જ દીકરા દીકરીઓ આત્મહત્યા કરેલાના મેં સમાચાર સાંભળીને હું દુઃખી થયો. તો ત્યારે અમે ખૂબ જાગૃતતા લાવ્યા એમને પણ એ કરતા આરોગ્યની ક્ષેત્રે હું અત્યારે પણ દુઃખી એટલા માટે છું કે અમારા કોલેજની અંદર ભણતા MBBS ની અંદર સ્ટુડન્ટ ભણે છે, દીકરા દીકરી, એ ટ્રેસમાં રહે છે. અને તમે જોતા છો 2 મહિને 3 મહિને એક દીકરો કે દીકરી આપણી આટલી ટેલેન્ટ હોય અને પોતે આત્મહત્યા કરે. તો આજે હું એ દીકરા દીકરીઓને સંદેશો આપના માધ્યમ કે તમે એકલા નથી, તમારા મમ્મી પપ્પાના તમે સ્વપ્ન છો. એ સ્વપ્ન મમ્મી અને પપ્પા ઘરે રાહ જોવે છે. તમે હોસ્ટેલમાં જયારે આત્મહત્યા કરો છો પછી આ દુનિયાની અંદર મમ્મી પપ્પા પણ મૃત્યુ પામે છે, માત્ર એની બોડી જીવે છે. તો હા પણ વિચારું, નાપાસ થવાનું હોય, નાપાસ થયા તો બીજી વાર એક્ઝામ આપશો અને ફરી વખત પાછા, પણ તમે ખીલેલા રહો. આવા ડોક્ટર બનીને આપણે ટેન્શનથી બીજાને શું સારું કરી શકીએ? તો એક તો જે થવાનું છે એ સારું થશે, આ વિદ્યાર્થીઓ મંત્ર રાખે. ખાસ કરીને સ્ટુડન્ટ્સ છે જે દરેક એન્જિનિયરિંગ, મેડિકલ કોલેજ ને હોસ્ટેલમાં રહેતા, એ કર્મ કરો, ફળની આશા નહીં રાખો. કેટલાય લોકો 2-3 કેટી આવેલું હોય અને જે ગોલ્ડ મેડલ લઈ આવે, ગોલ્ડ મેડલ આવે ન આવે એ નથી. તમે હસીને કેટલું જિંદગી જીવી શકો, આ તમારી સફળતા છે. તમે MBBS થયા છો એ સફળતા નથી. તો તમારા મમ્મી પપ્પાના સ્વપ્ન સાકાર થઈ જાય. અને આ દુનિયાની અંદર સૌથી શ્રેષ્ઠ જો ભગવાન પછી બીજા ભગવાન હોય તો માં અને બાપ છે. એ દુઃખી થાય એવું ક્યારેય નહીં કરતા. બસ આ મારો મંત્ર છે. અને એ પ્રકારે મારા કોલેજની અંદર ભણતા MBBS ના સ્ટુડન્ટ જે ડિપ્રેશનમાં હોય એના માટેનું પણ અમે ખાસ એક અભિયાન ચલાવવાના છીએ અને એનું કાઉન્સેલિંગ કરવાના છીએ. સર, બીજો સવાલ એ કે રાજ્યમાં બાળક અને માતાનો મૃત્યુદર જ્યારે વધતો હોય તો એને ઘટાડવા માટે રાજ્ય સરકાર અત્યારે શું કરી રહી છે? આમ તો નાનપણથી બાળકનું પોષણ થાય, એ કુપોષિત નથી, જન્મે, આમ તો માતા ગર્ભવતી હોય ત્યારથી એમનું સતત PSC CSC સેન્ટર અને આપણી બહેનો એમને હોસ્પિટલ સુધી લઈ જાય, એમને જ્ઞાન આપે છે. આયન ઓછું હોય તો આયનની ટેબ્લેટ આપે છે. સારા ખોરાકની પણ વ્યવસ્થા ગરીબ માતાઓ માટે કરે છે. તંદુરસ્ત બાળકનો જન્મ થાય અને આ બાળક ભવિષ્યનું નાગરિક બને તો એ કુપોષિત હોય તો એના માટેની આપણી સરસ યોજનાઓ છે અને એમના માટેનું આ કામગીરી કરી રહ્યા છે. પરંતુ તમે જે કહો છો એ નાની વયે લગ્ન થયેલા છે, અમે જાણ્યું છે
કે ઘણી જગ્યાએ નાની વયે 18 વર્ષની ઓછી હોય અત્યારે કાયદો તો છે પણ ઘણા કાયદાની છટકબારીમાં એવી માતા અને એવા બાળકને જન્મ આપતી એ બહેન જોખમકારક હોય છે. સતત પ્રયાસ અમારો એ છે કે માતા મૃત્યુ દર ઓછો થાય અને બાળક વધુ. એના હિસાબે આજે 50 એમ્બ્યુલન્સ બાળક માટેની એની અંદર ક્રિટિકલ આઈસીયુ મિની આઈસીયુ એ એમ્બ્યુલન્સની અંદર હોય છે અને એક સ્થળથી માનો નાના પ્લેસથી અંદરથી બાળકને જન્મતાની સાથે આગળ લઈ જાવ તો ઓક્સિજન સાથે વેન્ટિલેટર સાથે એમને પેટીની અંદર રાખીને એની આખી એની અંદર વ્યવસ્થા છે તો બીજી મોટી હોસ્પિટલ સુધી લઈ જાવ. સરકારે આ બધી વ્યવસ્થા કરી છે એટલા માટે એક પણ બાળકનું મૃત્યુ ન થાય અને માતાનું મૃત્યુ પણ. તો આ બધી જાગૃતતા એને વેક્સિન આપી તમામ શું કહેવાય એના નિયમિત જાહેરાતના કાર્યક્રમો આપીને લોકો સુધી આ પહોંચાડી. ક્યાંક એવું બને ગામડામાં સાવ અભણ હોય અથવા તો કોઈની સાથે સંપર્કમાં એવા લોકો રસી વિહોણા રહેતા હશે પણ આજે જેટલા બાળક જન્મે એનું સંપૂર્ણપણે રસીકરણ થાય એનો દાખલો આપું કે 2007માં છેલ્લો લગભગ હું ભૂલતો ન તો છેલ્લો પોલિયોનો કેસ આવ્યો પછી એક આ રસીકરણ થયું ટીપા પાયા પછી આ પરિણામ આવ્યું. એમ સર્વાઇકલ કેન્સરની ત્યારે રસીકરણ થયું પછી કે ભવિષ્યની અંદર એક પણ સર્વાઇકલ કેન્સરની દીકરી બેન પ્રાપ્ત નહીં થાય. તો આ બધી જાગૃતતા એ ગવર્મેન્ટની સામૂહિક લોકોના જીવન હસતા ખીલતા જીવી શકે એ માટેનો મારો પ્રયાસ છે. અને બિલકુલ સર, આજે રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે શું કાર્યો થયા છે અને આગળ શું આપ કરવાના છો એની સ્પષ્ટતા કરી છે અને એની સાથે જે પણ ગરીબ લોકો છે એમને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સરકારી હોસ્પિટલ એમની માટે સજ્જ છે એ પણ લોકોને આપણે સંદેશો પાઠવ્યો છે. આજે અમારી સાથે આપણા ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. તો બિલકુલ દર્શકો, એક વાત કહેવાય છે કે એક સ્વસ્થ સમાજ એ મજબૂત રાજ્યનો એક પાયો કહેવાય છે, એક નિશાની કહેવાય છે. અને જ્યારે આરોગ્ય ક્ષેત્રે ગુજરાતની વાત કરતા હોય તો એમાં પણ સમયાંતરે દરેક પ્રકારના પગલાં લેવાયા છે અને આગળ પણ એ આરોગ્ય ક્ષેત્રે વધુ મજબૂત થવા માટે શું કરવાની જરૂર છે અને શું થવાનું છે તેની આજે ચર્ચા કરી છે. અને આ સાથે જ રાઉન્ડ ટેબલમાં હાલ બસ આટલું જ. આવતા રવિવારે એક નવા વ્યક્તિ વિશેષની સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.